આજે ચૈત્રી વદ સાતમ ધાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ઉજવણી કરવામાં આવી। આજે ચૈત્રી વદ સાતમ ધાંગધ્રામાં આવેલા શીતળા માતાના મંદિરે ઉજવણી કરાઈ છે। ચૈત્રી વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે। મહિલાઓ પોતાના બાળકોને પરિવારની તંદુરસ્તી માટે વ્રત કરે છે। વહેલી સવારથી મોડી રાત સુધી લોકો દર્શને આવે છે। ધાંગધ્રા સ્ટેટ વખતનું 200 વર્ષ જૂનું શીતળા માતાનું મંદિર છે। સંતાનોનું આયુષ્ય લાંબુ રહે અને આરોગ્ય નિરોગી રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી છે। ચૈત્ર વદ સાતમના દિવસે આજુબાજુના ગ્રામ્યના લોકો અહીં દર્શને આવે છે। ધાંગધ્રા શહેરમાં અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાના મંદિરે વર્ષમાં 2 દિવસ અનેરું મહત્વ છે। શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે અને કહેવાય છે કે શીતળા માતાનું મંદિર 200 વર્ષ જૂનું છે। શીતળા માતાના મંદિરે દર્શને આવે છે અને અહીં કેટલાક દર્શનાર્થી આજના દિવસે પરણિત મહિલાઓ સવારે દર્શન કર્યા બાદ જ પોતાની દિનચર્યા શરૂ કરતી હોય છે। મહિલાઓ આજે ઠંડુ ભોજન આરોગી પોતાના બાળક અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ કરે છે। અહેવાલ માં ન્યૂઝ દિનેશ ગાંભા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ પ્રવીણ છે। હું આ લગભગ 20 વર્ષથી આવું છું માતાજીના દર્શન કરવા માટે અને આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે અને અહીંયા ઘણા લોકો માનતાઓ લઈને આવે છે પોતાના બાળકો માટે, ખાસ કરીને તો એને આરોગ્ય માટે અને તેની લાંબી ઉંમર માટે। આજે ચૈત્ર મહિનાની સાતમ છે, એ સિવાય શીતળા સાતમ આવે છે શ્રાવણ મહિનાની। આ 2 સાતમનું મહત્ત્વ બહુ હોય છે। આ 2 દિવસોમાં ઘણા લોકો આવે છે પોતાની માનતાઓ પૂરી કરવા, પોતાની અર્ચનાઓ કરવા અને પોતાના બાળકોને લઈને સ્વસ્થ સારું રાખવા માટે ઘણી માનતાઓ લઈને આવે છે। હું કલ્યાણી દિલીપભાઈ આચાર્ય બોલું છું। 25 વર્ષ પૂર્ણ બહુ ઘણું જૂનું મંદિર છે અને 25 વર્ષથી હું આવું છું। અહીંયા ઘણી માનતા પૂર્ણ થાય છે। ઘણા નાના બાળકોને પૂજા કરવા આવે છે, ઘણી માનતા રાખે છે, બધાની માનતા પૂર્ણ થાય છે અને અહીંયા હવન પણ રાખવામાં આવે છે અને 25 વર્ષથી એક ધાર્યો હવન ને માનતા અને બધું બાળકોના બધી માનતા પૂરી કરે છે। મારું નામ બિપિન નંતરાય જાની છે। હું ધાંગધ્રા શીતળા માતા મંદિરનો પૂજારી છું અને છેલ્લી 4 પેઢીથી અમે અહીં પૂજા કરતા આવી છીએ અને આ મંદિર રણવરસિંહ રાજાએ 200 વર્ષ પૂર્વ બનાવેલું છે અને આ મંદિરને આશરે 200 વર્ષ થયા છે અને છેલ્લી 4 પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ અને આ મંદિરનો શીતળા સાતમનો ચૈત્ર વદ સાતમ તથા શ્રાવણ વદ સાતમનો બહુ મહિમા છે અને આજે ચૈત્ર વદ સાતમને દિવસે ઘણા માણસો અહીંયા બાધા પૂર્ણ કરવા આવે છે, ઘણા માણસો રડતા આવે છે, ઘણા પગપાળા આવે છે, ઘણા માતાજીને સાધક ચડાવે છે, ઘણા આખું નેત્ર, ઘોડિયા, ચૂંદડી દરેક પ્રકારની વસ્તુ ચડાવે છે અને અનોખો માતમ છે અને ચૈત્ર વદ સાતમને દિવસે શીતળા માતાના પટણાંગણમાં યજ્ઞ પણ થાય છે।